શરૂઆતમાં મેહુલભાઈ લખ્યું ને, જ્યારે મારી જોડે વિડીયો આવ્યો ત્યારે શરૂઆતમાં મેં સોશિયલ સાઇટ્સ પર એ જ લખ્યું કે આદિવાસી વિસ્તારને તમે એનાલિસિસ કરતા હોવ, બરાબર, અને આદિવાસી વિસ્તારના પોલિટિક્સનું હોય કે સોશિયલ ઇસ્યુઝનું હોય, તો બહુ જરૂરી છે કે તમે એ વિસ્તારમાં જઈને ગામડાઓમાં ફરો, બરાબર, અને પછી એમાંથી ઇનપુટ મેળવો અને પછી એનાલિસિસ કરો, બરાબર. તમે મને તો દેખાતું નથી બીજું કે આખો દિવસ સ્ક્રીન પર રહેતા લોકો એનાલિસિસ કરતા હશે. મારું જે છે કે આજે ઉમેશ રોહિત વાત કરે કે ભુંડમારિયા ગામની અંદર આવી સમસ્યાઓ છે, આ ટ્રેન્ડ નથી, તો એ ત્યાં જઈને ગ્રાઉન્ડ પર જઈને જોયેલી ઘટનાઓ છે. અહીંયા બેસીને હું અમદાવાદમાં બેઠેલો માણસ ખાલી એ વિડીયો જોઈને કહું કે ના તેની પરિસ્થિતિ તો આવી છે અને ત્યાંના તો આદિવાસીઓ આવા છે કે આદિવાસીઓ લડતા જ નથી, આદિવાસીઓ ત્યાંના ધારાસભ્યોને કેવું જોઈએ, એ મને નથી લાગતું કે વ્યાજબી છે. એ લોકો પણ એમના જીવન ભૂંડમારિયાની ઘટનામાં પણ જ્યારે આપણે પહેલો શો કર્યો હતો, બરાબર, ત્યારે આવી પરિસ્થિતિ છે યોજનાઓની આપણે નથી બોલ્યા. હું ગ્રાઉન્ડ પર જઈ આવ્યો પછી બોલ્યો કે ભાઈ હા એકચ્યુઅલમાં આવું છું, ભલે હું એ જ જિલ્લામાં રહું છું,